સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સુદામડા ગામમાં રહેતા પરિવાર દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી, પરંતુ અરજી કર્યા બાદ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા માટે ધાકધમકી આપતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। જે બાદ રાત્રિ દરમિયાન અરજદારના ઘર પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ફાયરિંગમાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી। હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે પહોંચ્યો હતો અને કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે। કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો, આનું પરિણામ તમારે સારું નહીં આવે। જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે। તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘર માથે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે। 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલ હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે। તે બાબતે ખનીજ માફિયાઓ મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે। એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે FIR દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા। LCB SOG ડીવાયએસપી લીંબડી, CPI લીંબડી અને CPI ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે।